નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અકાર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 6 પ્રથમ સત્ર અંગ્રેજી ગ્રામર પ્રથમ ભાગ રિવિઝનમાં આપણે એક્સરસાઇઝ જોઈશું। પ્રશ્ન નંબર 1, એન વડે ખાલી જગ્યા પૂરો। તો વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ તમને આવડે જ છે, તો તેમાં સામાન્ય નિયમ એવો હોય છે કે નામનો પ્રથમ અક્ષર સ્વર હોય તો એન આર્ટિકલ મૂકવો, જ્યારે પ્રથમ અક્ષર વ્યંજન હોય તો એ આર્ટિકલ મૂકવો। અહીં જોઈશું પ્રથમ ખાલી જગ્યા બુક, તો અહીં પ્રથમ અક્ષર બી છે એટલે કે વ્યંજન છે, તો આર્ટિકલ એ આવશે। નંબર 2, અન્યન, અહીં સ્વર વ્યંજન આપેલો છે, ઓ એટલે સ્વર આપેલો છે, તો આર્ટિકલ એન આવશે। નંબર 3, એપલ, તો પ્રથમ અક્ષર સ્વર છે એટલે આર્ટિકલ એન આવશે। નંબર 4, પ્રથમ અક્ષર એચ વ્યંજન છે તો આર્ટિકલ એ આવશે। નંબર 5, પેરટ, તેમાં પ્રથમ અક્ષર વ્યંજન છે તો આર્ટિકલ એ આવશે। નંબર 6, ટ્રી, પ્રથમ અક્ષર વ્યંજન છે, આર્ટિકલ એ આવશે। નંબર 7, અમ્બ્રેલા, પ્રથમ અક્ષર યુ એટલે કે સ્વર છે તો આર્ટિકલ એન આવશે। નંબર 8, એગ, પ્રથમ અક્ષર સ્વર છે એટલે આર્ટિકલ એન આવશે। નંબર 9, બસ, પ્રથમ અક્ષર વ્યંજન છે, આર્ટિકલ એ આવશે। આગળ એ જ રીતે અહીં 10 થી 21 સુધી આર્ટિકલ આપેલા છે ખાલી જગ્યા, તો વિદ્યાર્થી મિત્રો સ્વર વ્યંજન એ રીતે પ્રથમ અક્ષર જોઈ અને તમે આર્ટિકલ મૂકી શકો છો। ક્વેશ્ચન નંબર 2, ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર લખો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા યસ નોમાં જવાબ લખવાના છે અને વાક્ય સુધારવાનું છે। અહીં એક્ઝામ્પલ આપ્યું છે, હોડીનું ચિત્ર આપ્યું છે, બોટ, અને પ્રશ્ન પૂછ્યો છે, ઇઝ ધીસ અ બસ? તો આપણે લખીશું નો ઇટ ઇઝન્ટ, પછી વાક્ય સુધારીશું, ઇટ ઇઝ અ બોટ। એક્ઝામ્પલ નંબર 2, વોટ ઇઝ ધીસ? અહીંથી અહીંયા વોટથી પ્રશ્ન પૂછ્યો છે, તો આપણે જવાબ લખીશું ધીસ ઇઝ અ બોટ। નંબર 1, ઇઝ ધેટ અ પોટેટો? શું આ પોટેટો છે? તો આપણે લખીશું નો ઇટ ઇઝન્ટ, પછી વાક્ય સુધારીને લખવું હોય તો ઇટ ઇઝ અ ટોમેટો। નંબર 2, વોટથી પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધીસ? અહીં કેળું આપ્યું છે, તો ચિત્રમાં આપણે લખીશું ધીસ ઇઝ અ બનાના। નંબર 3, ઇઝ ધીસ અ પેન? શું આ પેન છે? આપણે જવાબ લખીશું નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ અ પેન્સિલ, તે પેન્સિલ છે। નંબર 4, વોટ દ્વારા પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધેટ? જવાબ લખીશું ધેટ ઇઝ અ ડોગ। નંબર 5, ઇઝ ધીસ અ ગ્લાસ? શું તે ગ્લાસ છે? નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ અ કપ, તે કપ છે। નંબર 6, ઇઝ ધેટ અ કેપ? શું તે ટોપી છે? લખીશું નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ એન અમ્બ્રેલા, તે છત્રી છે। નંબર 7, ઇઝ ધીસ અ ચેર? શું તે ખુરશી છે? તો અહીં ખુરશીનું ચિત્ર આપ્યું છે ને ખુરશી વિશે પૂછ્યું છે, તો આપણે લખીશું યસ ઇટ ઇઝ। નંબર 8, ઇઝ ધેટ અ કાઉ? શું તે ગાય છે? તો આપણે જવાબ લખવો હોય તો નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ એન એલિફન્ટ। નંબર 9, ઇઝ ધીસ અ ટ્રેન? ટ્રેન આપી છે અને ટ્રેન વિશે પૂછ્યું છે, તો યસ ઇટ ઇઝ। નંબર 10, ઇઝ ધેટ અ બનાના? શું તે કેળું છે? નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે। વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3, ઇઝ એમ આર વડે ખાલી જગ્યા પૂરો। એ ખાલી જગ્યામાં આપણે ઇઝ એમ આર મૂકવાનું છે કરતા સાથે। પ્રથમ હી ખાલી જગ્યા જતી, તો હી સર્વનામ સાથે ઈજ આવશે, એમ આવે કે આર આવે? તો વિદ્યાર્થી મિત્રો, એ તમે કોષ્ટકમાં જોઈ શકો છો, તો હી સાથે આવશે ઈજ, હી ઇઝ જતી। એ રીતે આઈ સાથે નંબર 2, આઈ સાથે એમ, આઈ એમ અ પ્યુપિલ। નંબર 3, યુ સાથે આર, યુ આર ચિલ્ડ્રન। નંબર 4,
શી સાથે શી ઇઝ રીમા. નંબર 5 રામજીભાઈ. આ વિદ્યાર્થી મિત્રો કોઈ એક નામ આપ્યું હોય તો તે ત્રીજો પુરુષ એકવચન કહેવાય અને તેની સાથે આવશે ઇઝ. રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન. નંબર 6 વી બહુવચન છે, બહુવચન સાથે આર આવશે. વી આર પોલીસમેન. નંબર 7 ઇટ ત્રીજો પુરુષ એકવચન, ત્રીજા પુરુષ એકવચન સાથે આવે ઇઝ. ઇટ ઇઝ એન એલિફન્ટ. નંબર 8 ધે બહુવચન કહેવાય, ધે સાથે આવે આર. ધે આર કેટ્સ. નંબર 9 આઈ સાથે એમ. આઈ એમ અ મિલ્કમેન. નંબર 10 કવિતા એટલે નામ સાથે આવે ઇઝ. કવિતા ઇઝ અ ટીચર. નંબર 4 ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. યસ નોમાં ઉત્તર લખો. અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે યુ આર અ પોસ્ટમેન. તો અહીં આપણે પહેલાં સૌપ્રથમ પ્રશ્નાર્થ બનાવીશું, એટલે કે જે સર્વનામ છે તેને આગળ લાવીશું. અહીં આપણે પ્રશ્ન બનાવીશું યુ આર અ પોસ્ટમેન, તેનો પ્રશ્ન બનાવવા તો આપણે જે અહીંયા આર છે તેને આગળ લાવીશું. આર યુ અ પોસ્ટમેન. પછી યસમાં જવાબ લખવો હોય તો આ રીતે લખી શકાય યસ આઈ એમ. નોમાં જવાબ લખવો હોય નો આઈ એમ નોટ. તો વિદ્યાર્થી મિત્રો અહીં યુ દ્વારા પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે એક વચન હોય તો આઈ દ્વારા જવાબ આપીશું, બહુવચન હોય તો વી દ્વારા. નંબર 1 આઈ એમ અ ટીચર. તો પ્રશ્નાત્મક બનાવવું હોય તો સહાયક ક્રિયાપદ પ્રથમ આવશે એમ આઈ અ ટીચર. તો યસમાં જવાબ લખવો હોય તો યસ આઈ એમ. નોમાં આપણે જવાબ આપવો હોય તો નો આઈ એમ નોટ. નંબર 2 દે આર પ્યુપિલ્સ. વિધાન વાક્ય છે દે આર પ્યુપિલ્સ, તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું તો આ રીતે બનશે. આર પ્રથમ આવશે આર દે પ્યુપિલ્સ. યસમાં જવાબ લખવો હોય તો યસ દે આર. નોમાં જવાબ લખવો તો નો દે આર નોટ. નંબર 3 સી ઇઝ મિતાલી. વિધાન વાક્ય આપ્યું છે, તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું તો આ રીતે બનાવી શકીએ ઇઝ શી મિતાલી. જવાબ આવશે યસ શી ઇઝ. નો શી ઇઝ નોટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નાર્થ બનાવતી વખતે આપણે વાક્ય એ ધ્યાનમાં રાખીશું કે સૌપ્રથમ જે અક્ષર આવે તે કેપિટલ અક્ષર મૂકવો. યસમાં જવાબ લખતા વખતે યસ પછી અલ્પવિરામ મૂકવું. નોમાં પણ નો પછી અલ્પવિરામ મૂકવું અને નોમાં જવાબ લખતા હોય તો નો સાથે નોટ મૂકવું. એ જ રીતે નંબર 4 વી આર ફાર્મર્સ. તો પ્રશ્ન બનાવવા માટે આર વી ફાર્મર્સ. યસમાં જવાબ લખવો હોય તો યસ વી આર. નોમાં જવાબ લખવો હોય તો નો વી આર નોટ. નંબર 5 યુ આર અ મિલ્કમેન. તો પ્રશ્ન બનાવવા માટે આર સૌપ્રથમ લખીશું આર યુ અ મિલ્કમેન. યસમાં જવાબ લખવા માટે યસ આઈ એમ. યુથી પ્રશ્ન પૂછ્યો હોય તો આઈથી જવાબ આપીશું નો આઈ એમ નોટ. નંબર 6 દે આર પ્લેયર્સ. તો આપણે પ્રશ્ન બનાવવા માટે આર સૌપ્રથમ લખીશું આર ધે પ્લેયર્સ. યસમાં જવાબ આપવો હોય તો યસ ધે આર. નોમાં જવાબ આપવો હોય તો નો ધે આર નોટ. નંબર 7 હી ઇઝ સંજય. પ્રશ્ન બનાવવા માટે ઇઝ આપણે સૌપ્રથમ લખીશું ઇઝ હી સંજય. જવાબ યસમાં યસ હી ઇઝ. નોમાં લખવું હોય તો નો હી ઇઝ નોટ. નંબર 8 યુ આર પોલીસમેન. તો આર યુ પોલીસમેન. વિદ્યાર્થી મિત્રો અહીં પોલીસમેન બહુવચન છે એમ ઈ એન. બહુવચનમાં એમ ઈ એન વપરાય તો બહુવચન છે. તો આપણે યસમાં જવાબ લખવો તો યસ વી આર. નોમાં જવાબ લખવો તો નો વી આર નોટ. અહીં તમે એક વચન અને બહુવચન જોઈ શકો છો. 9 ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તો પ્રશ્ન આ રીતે બનશે ઇઝ ઇટ એન અમ્બ્રેલા. તો યસમાં યસ ઇટ ઇઝ. નોમાં લખવું તો નો ઇટ ઇઝ નોટ. નંબર 10 યુ આર અ ડૉક્ટર. પ્રશ્ન બનાવવા માટે આર પ્રથમ લખીશું આર યુ અ ડૉક્ટર. યસમાં જવાબ યસ આઈ એમ. યુથી પ્રશ્ન પૂછ્યો હોય તો આઈથી લખીશું નો આઈ એમ નોટ. નંબર 5 હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે હેવ હેઝનો કોઠાનો સૌપ્રથમ અભ્યાસ કરો. કયા સર્વનામ સાથે
કયું સહાયક ક્રિયાપદ હેવ કે હેઝ આવશે? હવે આપણે જોઈશું. પ્રથમ ધે સાથે આવશે હેવ કે હેઝ? તો ધે સાથે આવશે હેવ. ધે હેવ ટોયઝ. આઈ સાથે હેવ. આઈ હેવ અ બુક. શી સાથે હેઝ. શી હેઝ અ ડોલી. વી સાથે હેવ. વી હેવ 2 ઇરેઝર્સ. યુ સાથે હેવ. યુ હેવ અ બાઇસિકલ. અનંત એક નામ છે, તો નામ સાથે આવશે હેઝ. અનંત હેઝ અ કાર. જીગર એન્ડ અમર એ બે નામ છે એટલે બહુવચન કહેવાય. બે નામ સાથે આવે હેવ. જીગર એન્ડ અમર હેવ માર્બલ્સ. નંબર 8 દેવિકા નામ સાથે હેઝ. દેવિકા હેઝ અ પેન્સિલ. ધ બોયઝ બહુવચન સાથે આવશે હેવ. ધ બોયઝ હેવ બેટ્સ. તે સાથે આવશે હેવ. દે હેવ અ બેગ. નંબર 6 અંગ્રેજી શબ્દોમાં સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો 45 આપ્યા છે, એને કહીશું આપણે 45. નંબર 2 83 ને કહીશું 83. 67 ને કહીશું 67. 52 ને કહીશું 52. 91 ને અંગ્રેજીમાં કહીશું 91. 39 ને કહીશું 39. 75 ને કહીશું 75. 12 ને કહીશું 12. 26 ને કહીશું 26. 100 ને કહીશું આપણે 100. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 100 ના સ્પેલિંગ પાકા કરવા. આભાર.